સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા બારડોલી ખાતે મહાત્મા ગાંધી જયંતિ તેમજ લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી। ભારતીય જનતા પાર્ટી સુરત જિલ્લા દ્વારા બારડોલી ખાતે માજી કેબિનેટ મંત્રી અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતામાં મહાત્મા ગાંધી જયંતિ લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતિની ઉજવણી તેમજ સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જે અંતર્ગત બારડોલીના સુરતી ઝાપા ખાતે આવેલ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂત્ર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ત્યારબાદ બારડોલીના સ્વામિનારાયણ મંદિર પાસે આવેલા લાલ બહાદુર શાસ્ત્રીજીની પ્રતિમાને ફુલાર કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સાથે સાથે ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર તેમજ ઉપસ્થિતોએ સફાઈ કામગીરી કરી સ્વચ્છતા અભિયાનને વેગ આપ્યો હતો। આ પ્રસંગે ખાદીની પણ સૌએ ખરીદી કરી હતી। સુરત જિલ્લા ભાજપ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સુરત જિલ્લા ભાજપા મહામંત્રી જીગર નાયક, તાલુકા સંગઠન પ્રમુખ ડોક્ટર આનંદ પટેલ, નગર સંગઠન પ્રમુખ અનંત જૈન, નગરપાલિકા પ્રમુખ ધર્મેશ પટેલ, ઉપપ્રમુખ વિજય પટેલ, તાલુકા તેમજ નગર સંગઠનના કાર્યકર્તા તેમજ નગરસેવકો હાજર હતા। રિપોર્ટર કૈલાસ કુમાવત, બારડોલી। 2 ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મ જયંતિ પ્રસંગે આજે બારડોલી ખાતે સુરતી જકાત નાકા ખાતે પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી, ત્યાર પછી લાલ બહાદુર શાસ્ત્રીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીશું, સ્વચ્છતાનો કાર્યક્રમ કરીશું અને ત્યારબાદ ખાદી ખરીદીનો પણ આજે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી બારડોલી ખાતે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આજના કાર્યક્રમમાં જિલ્લા સંગઠનના મહામંત્રી જીગરભાઈ નાયક, કિશનભાઈ પટેલ, બારડોલી નગર સંગઠનના પ્રમુખશ્રી, તાલુકા સંગઠનના પ્રમુખશ્રી, તાલુકા જિલ્લાના નગરના સૌ હોદ્દેદારશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સૌ અહીં ઉપસ્થિત છે। ત્યારે પૂજ્ય બાપુનો સંદેશ સ્વચ્છતા એ જ મારો સંદેશ છે। આજે 2 ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ, લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મ જયંતિ નિમિત્તે સૌને હું 2 ઓક્ટોબર અને સાથે સાથે આજે અધર્મ પર ધર્મનો વિજય એવા દશેરા પર્વની સૌને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। અંજલિ અર્પણ કરીશું, સ્વચ્છતાનો કાર્યક્રમ કરીશું અને ત્યારબાદ ખાદી ખરીદીનો પણ આજે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી બારડોલી ખાતે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આજના કાર્યક્રમમાં જિલ્લા સંગઠનના મહામંત્રી જીગરભાઈ નાયક, કિશનભાઈ પટેલ, બારડોલી નગર સંગઠનના પ્રમુખશ્રી, તાલુકા સંગઠનના પ્રમુખશ્રી, તાલુકા જિલ્લાના નગરના સૌ હોદ્દેદારશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સૌ અહીં ઉપસ્થિત છે। ત્યારે પૂજ્ય બાપુનો સંદેશ સ્વચ્છતા એ જ મારો સંદેશ છે। આજે 2 ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ, લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મ જયંતિ નિમિત્તે સૌને હું 2 ઓક્ટોબર અને સાથે સાથે આજે અધર્મ પર ધર્મનો વિજય એવા દશેરા પર્વની સૌને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું।